સ્વાગત છે। કેમ છો બાળ દોસ્તો? આપ સૌ મજામાં હશો એવી આશા રાખું છું। આપણે આ દ્વિતીય સત્રમાં બે પાઠ જે છે કાવ્ય અને પાઠ 11 એક જાદુય પત્રની વાર્તા એ સરસ મજાની રીતે આપણે શીખી ગયા છીએ। ત્યાર પછી હવે આપણે થોડાક વ્યાકરણ તરફ આગળ વધવાનું છે। તો આજે આપણે આ વ્યાકરણનો એક પ્રથમ ટોપિક જે છે વિરામ ચિહ્નો, એ વિરામ ચિહ્નો વિશે આજે આપણે માહિતી મેળવવાની છે, બરાબર છે? તો અગાઉ આપણે પ્રથમ સત્રમાં આ વિરામ ચિહ્નો વિશે થોડી માહિતી મેળવી ચૂક્યા હતા, પરંતુ આ વિરામ ચિહ્નો જે છે એના આધારે આપણે આપણી ભાષા શુદ્ધિમાં ઘણું બધું પરિવર્તન જે છે એ થતું જોવા મળતું હોય છે। એટલા માટે આપણે આ વિરામ ચિહ્નો જે છે એ ખૂબ ઉપયોગી છે। તો આપણે આ પ્રથમ સત્રમાં વિરામ ચિહ્નો જે છે એની ટૂંકમાં માહિતી પણ મેળવેલી હતી। તો આપણી આ વ્યાકરણની દ્રષ્ટિએ જે કાંઈ ભૂલો થાય છે એ ભૂલોને સુધારવા માટે તેમજ આપણે સારી રીતે આ ભાષા શુદ્ધિના ઉપયોગથી સરસ મજાનું લખતા શીખી શકીએ એ માટે આ વિરામ ચિહ્નો જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે? આપણું તમે જોજો પાઠ્યપુસ્તક જુઓ ને તો પાઠ્યપુસ્તકની અંદર પણ દરેક જગ્યાએ વાક્ય પૂર્ણ થાય ત્યારે પૂર્ણ વિરામ હોય છે, કોઈ ઉદ્બોધન કરવાનું હોય છે તો ઉદ્ગાર ચિહ્ન હોય છે, આશ્ચર્યની વાત હોય તો ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે, ત્યાર પછી કોઈ પ્રશ્ન પૂછવામાં આવે છે તો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે, કોઈ એવી વ્યક્તિ છે કે ખ્યાતનામ માહિતી દર્શાવતી હોય છે તો એવી વ્યક્તિઓની વાત જ્યારે કરવામાં આવે છે ત્યારે એ વ્યક્તિઓની આગળ પાછળ બંને જગ્યાએ અવતરણ ચિહ્નનો પણ ઉપયોગ થાય છે। કોઈ પણ એવી વાત જે છે એ લખતા લખતા આપણાથી ભૂલાઈ ગઈ છે તો એ વાતને પૂરી કરવા માટે થઈ અને કાગપદ ઘોડી જે છે એનો પણ ઉપયોગ કરવામાં આવે છે। એ જગ્યાએ આપણે શબ્દ ઉમેરી દઈએ છીએ તો એ વાક્ય જે છે આપણું પૂર્ણ ગણાતું હોય છે। કોઈ પણ શબ્દ લખતા લખતા આપણી લાઈન જે છે એ પૂરી થઈ જાય છે અને પછી ત્યાં શબ્દ જે છે અધૂરો રહી જાય છે તો આપણે લઘુરેખા ગુરુરેખા એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ। તો આવા સરસ મજાના જે વિરામ ચિહ્નો જે છે એનાથી આપણી આ ભાષા જે છે એ ખૂબ જ આગળ આવી છે। તો આવા આ વિરામ ચિહ્નો વિશે આજે આપણે માહિતી મેળવવાની છે। આવા વિરામ ચિહ્નો જે છે એ વિરામ ચિહ્નોની આપણે માહિતી મેળવીએ અને આ 14 વિરામ ચિહ્નો જે છે એ 14 વિરામ ચિહ્નો હું તમને અત્યારે કરાવું છું એ તમારે મારી સાથે સાથે કરવાના રહેશે, બરાબર છે? સાથે આપણે એ વિરામ ચિહ્નો જે છે એનો ઉપયોગ ક્યાં થાય છે, ક્યાં અટકવાનું છે એ પણ આપણે માહિતી મેળવીશું, બરાબર છે? તો ચાલો આપ સૌ વિદ્યાર્થી મિત્રો તૈયાર હશો, બરાબર? તો આજે આપણે આ વિરામ ચિહ્નોમાં પહેલું જે છે વિરામ ચિહ્ન એના વિશે આપણે માહિતી મેળવીએ। તો આ પહેલું વિરામ ચિહ્ન જે છે એ છે પૂર્ણ વિરામો। કયું છે બેટા? પહેલું જે છે એ છે પૂર્ણ વિરામો। નંબર 1 કરીને આપણે લખવાનું છે પૂર્ણ વિરામ। હવે કોઈ પણ વાક્ય હોય એ વાક્ય પૂરું થાય, એ વાક્ય પૂરું થયાના અંતે પૂર્ણ વિરામ મૂકવામાં આવતું હોય છે। તો આવી રીતે પૂર્ણ વિરામની નિશાની કરવામાં આવે છે, બરાબર છે? તો આને આપણે શું કહેશું? પૂર્ણ વિરામ। આપણને મિસ કે આજે બધા જમવા બેસી જાઓ, જાઓ પછી વાક્યમાં અંતે પૂર્ણ વિરામ મૂકવાનું છે, બરાબર છે? તો હવે આપણને મિસ એમ કે અથવા કોઈ સર એમ કે છે કે ચાલો બેટા વાક્ય પૂર્ણ થયું છે તમે પૂર્ણ વિરામ મૂકો, તો આપણને ખબર હોય કે પૂર્ણ વિરામ કોને કહેવાય તો આપણે પૂર્ણ વિરામ મૂકીએ, બરાબર છે? તો આ છે આપણું પૂર્ણ વિરામ, બરાબર? અને આવી રીતે પૂર્ણ વિરામની નિશાની કરવામાં આવે છે। ઘણી વખત આપણે જુઓ કોઈ સંજ્ઞા, આપણે એક ઉદાહરણ લઈએ, ચાલો સંજ્ઞા, બરાબર છે? હવે આપણે એમ કહીએ કે સંજ્ઞા લખવાનું છે તો સંજ્ઞા શબ્દ જે છે એમાં સ ઉપર અનુસ્વાર કરો, તો ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે આપણને એવું પૂછે હે મિસ મીંડું કરું, બરાબર છે? તો આ મીંડું નથી કહેવાનું, આપણે એને વ્યાકરણની ભાષામાં શું કહેવાનું છે? અનુસ્વાર કહેવાનું છે। તો આવા અનુસ્વારને લીધે પણ ઘણા બધા આપણને અર્થના અનર્થ થતા જોવા મળતા હોય છે। જુઓ એ પણ એક તમને સાથે સાથે સમજાવું છું। આપણે એક ઉદાહરણ એ પણ સમજીએ, ગાડી અને દાંડી। જુઓ અનુસ્વારની વાત આવી છે તો સાથે તમને આ પણ એક હું સમજાવી આપું છું। હવે અહીંયા છે ગાડી, ગાડી માથે અનુસ્વાર છે નહીં, બરાબર છે? તો ગાડીનો અર્થ શું થાય છે? આગગાડી। શું થશે? આગગાડી। હવે બીજું છે ગાંડી, ગા ઉપર આપણે અનુસ્વાર લીધો છે તો ગાંડીનો અર્થ થાય છે પાગલ સ્ત્રી,
હવે જુઓ, આપણને કોઈ એમ કીધું કે આજે ગાડીમાં બેસી ફરવા જવું છે, તો ગાડીનો અર્થ શું થાય છે? આગગાડી. આજે આપણે આગગાડીમાં બેસીને ફરવા જઈશું, બરાબર છે? તો હવે આપણે કોઈ એવું કે ગાડીની જગ્યાએ ગાંડી બોલાઈ જાય છે, આજે ગાંડીમાં બેસીને ફરવા જવું છે, તો તમે જ વિચારો કોઈ ગાંડી એટલે કે પાગલ સ્ત્રી સાથે ફરવા જશે નહીં જાય. તો તમને એવું લાગે કે હું પેપરમાં ખૂબ સરસ લખું છું તોય મારે માર્ક કેમ ઓછા આવે છે? તો એનું આ કારણ છે. આપણને એવું લાગે કે હું ખૂબ સરસ લખું છું, મારે ક્યાંય ભૂલ જ નથી થતી, પણ આ એક નાનકડા એવા અનુસ્વારને લીધે થઈ અને ઘણી બધી ભૂલો જે છે એ થતી હોય છે. તો આ પણ વસ્તુ જે છે એ આપણે ખૂબ યાદ રાખવાનું છે અને એ પણ ખૂબ જરૂરી છે, બરાબર છે? કોઈ એક સાદું વાક્ય છે, સાદું વાક્ય પૂર્ણ થાય, એ વાક્ય પૂર્ણ થતાની સાથે જ આ પૂર્ણ વિરામ જે છે એ મૂકવામાં આવે છે. એવા ઘણા બધા ઉદાહરણો છે. ચાલો, તો કે આજે ભાઈ રજા છે, હું ફાઇલ વાંચું છું, તમે બધા આજે ફરવા આવશો, બરાબર છે? તો આવા ઘણા ઉદાહરણો જે છે એ પૂર્ણ થાય એના અંતે આપણે પૂર્ણ વિરામ જે છે એ મૂકતા હોઈએ છીએ. ત્યાર પછીનું આપણે બીજું જોઈએ. બીજું છે અલ્પ વિરામ. જો બાળ દોસ્તો, તમારે મારી સાથે સાથે આ લખતું જવાનું છે અને સાથે સમજવાનું પણ છે, બરાબર છે? કે કઈ નિશાની જે છે એ ઉપયોગી છે, ક્યાં મૂકવામાં આવે છે, એ પણ તમારે ખાસ સમજવાનું રહેશે. જુઓ, આ છે અલ્પ વિરામની નિશાની, બરાબર છે? કોઈ પણ વાક્ય પૂરેપૂરું નહીં, બરાબર? કોઈ એક વાક્ય છે એ પૂરેપૂરું નહીં, પણ એ જગ્યાએ થોડું આપણે અટકવાનું છે, તો ત્યાં આ અલ્પ વિરામ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જો આપણે કોઈ શબ્દ લઈએ કે સાદાઈ, પ્રામાણિકતા અને ધૈર્ય, એ 3 ગુણો મહત્વના છે. જો હું અહીંયા લખું છું, સમજજો. સાદાઈ, પ્રામાણિકતા અને ધૈર્ય. હવે જુઓ બેટા, મેં શું કીધું કે કોઈ વાક્ય પૂરેપૂરું નહીં પણ થોડુંક અટકવાનું છે, તો સાદાઈ, પ્રામાણિકતા, બરાબર છે? તો સાદાઈ પછી આપણે શું લીધું? અલ્પ વિરામ. શું કામ? તો કે ત્યાં આપણે થોડુંક અટક્યા છીએ. સાદાઈ પછી પ્રામાણિકતાની વાત કરવામાં આવી છે, સાદાઈમાં સાદગીની વાત કરવામાં આવી છે, બરાબર છે? તો સાદાઈ, પ્રામાણિકતા અને ધૈર્ય એ મહત્વના ગુણો છે. તો અહીં જે આપણે અટકીએ છીએ, જે વાક્ય પૂરેપૂરું નથી, ત્યાં આપણે આ અલ્પ વિરામ જે છે એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે? રામ, લક્ષ્મણ અને ભરત જે છે એ ત્રણેય ખૂબ જ સારા ભાઈઓ હતા, બરાબર છે? એવું આપણે પણ કહી શકીએ, બરાબર? આપણે આપણા મિત્રોના નામ પણ લખી શકીએ, આપણી બહેનપણીઓના નામ પણ લખી શકીએ, આપણા પરિવારના સભ્યો કોઈ પણ છે એમના નામ લખીને પણ આપણે આ વાક્યનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછીનું છે અર્ધ વિરામ. ત્રીજું વાક્ય આવે છે અર્ધ વિરામ. કયું છે બેટા? અર્ધ વિરામ. ચાલો, અર્ધ વિરામ કેવી રીતે લખાય? હવે આપણને વિશે એવું કીધું, ચાલો તો અર્ધ વિરામની નિશાની કરો, તો આપણે વિચારમાં પડી જઈએ અર્ધ વિરામ એટલે કેવું હોતું હશે, એ કેમ કરાતું હશે, બરાબર છે? તો ઉપર પૂર્ણ વિરામ અને નીચે અલ્પ વિરામ, એને કહેવામાં આવે છે અર્ધ વિરામ, બરાબર છે? તો આ અર્ધ વિરામ જે છે એ ક્યાં મૂકવામાં આવે છે? તો કે વાક્યમાં સહેજ અટકવાનું હોય ત્યાં આ અલ્પ વિરામ વપરાય છે, અને જ્યાં વધારે અટકવાનું હોય છે ત્યાં પૂર્ણ વિરામથી પણ વધારે જ્યાં અટકવાનું હોય છે ત્યાં આપણે આ અર્ધ વિરામ જે છે એ મૂકતા હોઈએ છીએ, બરાબર છે? તો ત્યાર પછીનું ચોથું છે ગુરુ વિરામ. ચાલો, ચોથું આપણે જોઈએ ગુરુ વિરામ. હવે આપણને પૂછવામાં આવ્યું કે ચાલો ગુરુ વિરામની નિશાની કરો તો જોઈએ, તો તરત આપણે એકબીજાની સામે જોવા મળશું ને કે ગુરુ વિરામ એટલે શું? તો કે ઉપર અને નીચે બંને બાજુ છે આ પૂર્ણ વિરામ મૂકીએ છીએ આપણે આવી રીતે, બરાબર છે? તમને બોર્ડમાં દેખાઈ રહ્યું છે. તો એ જે નિશાની છે એ છે ગુરુ વિરામની, બરાબર છે? વાક્યમાં કોઈ પણ એક વિધાન થઈ ગયું હોય, એ વિધાન થઈ ગયા પછી એના સમર્થન રૂપે આપણે આ વાક્ય જે છે એ મૂકવાનું હોય છે. જુઓ, હવે આપણે સમજીએ કે ક્યાં આવે, તો કે તેણે કહ્યું, બરાબર છે? કહ્યું પછી ગુરુ વિરામની નિશાની મૂકીએ. આ પત્ર વેદ સાહેબનો છે. શું કીધું છે? જુઓ, તેણે કહ્યું આ પત્ર વેદ સાહેબનો છે. તો કોઈનું કહેલું વિધાન થઈ ગયું ને, એટલે કોઈનું વિધાન કહેવામાં આવે છે ત્યારે આપણે આ ગુરુ વિરામ જે છે એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે? એટલું બેટા બધાને સમજાઈ ગયું હશે. ત્યાર પછીનું હવે
આપણે પાંચમું જે ઉદાહરણ છે, પાંચમું વિરામ ચિહ્ન જે છે એ જોઈએ તેમાં શું કહેવા માંગે છે. 5મા નંબરનું જે છે એ છે પ્રશ્નાર્થ ચિહ્ન. આનાથી આપણે બધા પરિચિત છીએ, બરાબર છે, પણ એનો ઉપયોગ ક્યાં થાય છે, કેવી રીતે થાય છે એની માહિતી આપણને છે નહીં. આપણને એમ કીધું કે ચાલો પ્રશ્નાર્થ ચિહ્ન કરો, તો આપણને બધાને ખબર છે કે આવી રીતે આપણે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની કરીએ છીએ, બરાબર છે. તો આ નિશાની જે છે એ છે પ્રશ્નાર્થ ચિહ્નની. તો પ્રશ્નાર્થ ચિહ્ન જે છે ક્યાં મુકાય છે, તો કે જે વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવામાં આવતો હોય, બરાબર છે, ત્યાં આપણે આ પ્રશ્નાર્થ ચિહ્ન જે છે એ મૂકતા હોઈએ છીએ, બરાબર છે. તો જે વાક્યની અંદર પ્રશ્નનો જ ભાવ ન હોય ત્યાં આપણે આ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી શકીએ નહીં, બરાબર. તો આપણે ચાલો એના ઉદાહરણ જોઈએ. તમે આજે જમવા આવશો. આપણે કોઈને પ્રશ્ન પૂછી રહ્યા છીએ, જમવા આવવાનું આમંત્રણ આપી રહ્યા છીએ, એમને કહી રહ્યા છીએ કે તમે આવશો, બરાબર છે. તો ત્યાં આપણે વાક્ય પૂર્ણ થાય તો વાક્ય પૂર્ણ થયાના અંતે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન જે છે એ મૂકીએ છીએ. તમને આ પુસ્તક ગમ્યું. આપણે કોઈને પુસ્તક આપીએ છીએ તો એ વ્યક્તિને આપણે પૂછી શકીએ છીએ કે તમને આ પુસ્તક ગમ્યું, બરાબર છે. તો એમાં પુસ્તક ગમવાનો ભાવ હતો. ત્યાર પછી આપણે આપણા મામા જ આવવાના છે, એટલે મામા આવે છે મોડા, તો આપણે એને કહી શકીએ કે મામા તમે આજે વહેલા કેમ ન આવ્યા, બરાબર. તો આપણે એને વહેલા કેમ ન આવ્યા એ માટે આપણે એને ઉદ્બોધન કર્યું છે, પ્રશ્ન પૂછ્યો છે કે શું કામ નહીં વહેલા ન આવ્યા, એ માટે થઈ અને વાક્ય પૂર્ણ થાય. વાક્ય પૂર્ણ થયાના અંતે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન પણ મૂકીએ છીએ. ત્યાર પછીનું છઠ્ઠું છે વિરામ, ત્યાર પછીનું છઠ્ઠું જે છે એ છે ઉદ્ગાર ચિહ્ન. છઠ્ઠું વિરામ ચિહ્ન કયું છે? ઉદ્ગાર ચિહ્ન. ચાલો ઉદ્ગાર ચિહ્નની નિશાની કેવી રીતે આપણે કરીશું તો એ એક વખત આપણે જોઈ લઈએ. ઉપર ઉભો લીટો અને નીચે પૂર્ણ વિરામ, બરાબર છે. તો આને આપણે કહીશું ઉદ્ગાર ચિહ્ન. હવે બેટા આપણને પ્રશ્ન થાય કે પ્રશ્નાર્થ ચિહ્ન તો ખબર પડી કે ક્યાં મૂકવાનું, કે કોઈ પ્રશ્નનો ભાવ દર્શાવવામાં આવ્યો હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે, પરંતુ આ ઉદ્ગાર ચિહ્ન ક્યાં મુકાતું હશે વળી, એ આપણા મનમાં પ્રશ્ન થાય છે. તો ચાલો એ પણ આપણે સમજી લઈએ. કોઈ ક્રોધ છે, બરાબર. આજે મમ્મી ખૂબ ગુસ્સામાં આવી ગઈ છે, તો એ ક્રોધ થયો કહેવાય. આશ્ચર્ય, કંઈક નવાઈની વાત છે, બરાબર. ત્યાર પછીનું છે કે ધિક્કાર. આપણે કોઈને ધિક્કાર કરીએ છીએ, ઘૃણા કરીએ છીએ, નફરત કરીએ છીએ, અથવા તો પ્રશંસા, વખાણ એમના કરીએ છીએ, ત્યારે આપણે આ બતાવવું હોય તો આપણે સામાન્ય રીતે આ ઉદ્ગારવાચક શબ્દ જે છે એ અને એનો શબ્દો પ્રયોગ થાય છે, ત્યાર પછી એ વાક્ય પૂર્ણ થાય. એ વાક્ય પૂર્ણ થયાના અંતે આપણે આ ઉદ્ગાર ચિહ્ન જે છે એ મૂકતા હોઈએ છીએ, બરાબર. તો એનું આપણે ઉદાહરણ જોઈએ કે આહા શું સંધ્યા ખીલી છે, બરાબર છે. આપણે જુઓ, આપણે કેવું હોય કે સંધ્યા સરસ મજાની ખીલી હોય તો આપણે કહી શકીએ ને કે આહા શું સંધ્યા ખીલી છે. આહા, વાહ, બરાબર. આવા બધા જે ઉદ્બોધક વાચક શબ્દો જે છે એ શબ્દોના અંતે પણ આપણે ઉદ્ગાર ચિહ્ન જે છે એ મૂકતા હોઈએ છીએ, બરાબર છે. વાહ, તારી જે જનેતા છે એ જનેતાને ખૂબ ધન્યવાદ છે. વાહ, તારી જનેતાને ધન્યવાદ. તો વાહ શબ્દ જે છે તો એની પછી પણ આપણે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આવા બધા જે આપણે કોઈ વ્યક્તિને ખીજાવવું હોય, બરાબર છે, ખબરદાર જો ત્યાંથી ઊભો થયો છો તો શું, ખબરદાર જો ત્યાંથી ઊભો થયો છો તો આવો જ ઉદ્બોધક શબ્દ જ્યારે આપણે વાપરીએ છીએ ત્યારે એ શબ્દોની પાછળ આ ઉદ્ગાર ચિહ્ન લાગુ પાડવામાં આવતું હોય છે, બરાબર. ત્યાર પછી હવે આપણે સાતમું જે છે વિરામ ચિહ્ન એ જોઈએ આપણે કે એ ક્યાં આવે છે અને એનો ઉપયોગ ક્યાં થાય છે, બરાબર છે. 7 નંબરનું ઉદ્ગાર ચિહ્ન જે છે એ છે લઘુ રેખા. મારી સાથે સાથે બેટા લખતા જજો અને સાથે સમજતું પણ જવાનું છે. જુઓ, લઘુ રેખા કીધું છે. લઘુ એટલે નાનું, બરાબર. લઘુ એટલે નાનું, લઘુ રેખા એટલે નાની રેખા કહેવાય. તો અહીં આપણે નાની રેખા દોરવાની છે, બરાબર. તો આપણે આ નાનકડી એવી જે આડી લીટી કરી છે એને આપણે લઘુ રેખા તરીકે ઓળખીએ, બરાબર. જો બેટા ઘ અને તમારે ખાસ ધ્યાન રાખજો. આપણે ઘણી વખત આવી ભૂલ કરતા હોઈએ છીએ. લઘુની જગ્યાએ લઘુ લખી નાખીએ તો આખો અર્થ જે છે એ બદલાઈ જાય છે. એટલે અહીંયા ઘડિયાળનો ઘ કરવાનો છે, લઘુ રેખા. હવે આ લઘુ રેખા જે છે એનો ઉપયોગ ક્યાં થાય છે એ આપણે સમજીએ. કોઈ અધૂરો રહી ગયેલું લખાણ છે, બરાબર. એ શબ્દ
મૂકી અને વાક્ય જે છે એ પૂરું કરીએ છીએ. દાખલા તરીકે આપણે કોઈ વાક્ય લખતા હતા, બરાબર છે, અહીં આખું વાક્ય લખ્યું છે. તો હવે આપણે એમ કહીએ કે નદીમાં પૂર આવતા તે છલકાઈ ગઈ, બરાબર છે. તો છલ, હવે અહીંયા છલ લખાણું, હવે અહીંયા જગ્યા છે નહીં, તો હવે મારે શબ્દ ક્યાં સમાડવો? કઈ નોટની આગળ તો કઈ હવે જગ્યા છે જ નહીં, તો હવે કઈ મારે આમ થોડું જ જવાશે, તો ચોપડો ફાટી જાય, નોટ ફાટી જાય મારી, બરાબર છે. તો ત્યાં આપણે આમ નાનકડી એવી આડી લીટી કરીશું, એને આપણે કહીશું લઘુ રેખા, છલ કાઈ, બરાબર. તો અહીં આપણો આ શબ્દ આખો પૂર્ણ થયો ગણાય. પરંતુ જો આપણે લઘુ રેખા નથી કરતા તો આપણો આ શબ્દ અધૂરો રહી ગયો છે. તો એના બે અર્થ થશે, અહીંયા છલ થશે અને અહીંયા કાઈ થશે, બરાબર. પણ જો આપણે લઘુ રેખા કરીએ છીએ તો આખો શબ્દ એક બની જાય છે, છલકાઈ ગઈ, બરાબર. આ ખાસ બેટા ધ્યાન રાખવાનું. આપણે સતત કહેતા આવતા હોઈએ છીએ કે શબ્દ જ્યારે અધૂરો રહી જાય છે તો તમે એ શબ્દની જગ્યાએ ત્યાં લઘુ રેખાની નિશાની કરો, જેથી કરીને એ શબ્દ તમારો પૂર્ણ ગણાય. પરંતુ આપણે એ સમજતા હોતા નથી. જ્યારે આપણને પરીક્ષામાં માર્ક ઓછા આવે છે ત્યારે આપણને આનો આભાસ થાય છે કે ના ના, આપણને જે કહેવામાં આવ્યું હતું એ બરાબર જ હતું, બરાબર. ત્યાર પછી હવે 8મું જે છે એ આપણે જોઈએ. 8 નંબરનું જે છે એ છે ગુરુ રેખા, બરાબર. જુઓ બેટા, હવે તમારે તમારી નોટની અંદર નીચે નીચે જ લખતું જવાનું છે, બરાબર છે. મારે હવે નીચે જગ્યા ન હોવાથી હું અહીં બાજુમાં લખી રહી છું, પણ તમારે સળંગ એક એક લીટી છોડી અને આ લખવાનું છે, બરાબર છે. ગુરુ રેખા, તો ગુરુ એટલે શું થાય? મોટું થાય, બરાબર છે. ગુરુ એટલે મોટું. તો આને મોટી લીટી આપણે કરીએ. આ લઘુ અને ગુરુ જે છે ને બેટા, એ તમારે 9મા અને 10મા ધોરણની ગુજરાતી આવે ને પાઠ્યપુસ્તક, એની અંદર તમારે છંદ આવશે ભણવાના. તો એની અંદર તમારે આ ભણવાનું આવશે કે લઘુ કોને કહેવાય, ગુરુ કોને કહેવાય. અહીં તો આપણે માત્ર સામાન્ય સમજ મેળવવાની છે કે લઘુ એટલે નાનું અને ગુરુ એટલે મોટું. પણ જ્યારે તમે મોટા ધોરણમાં આવશો, ધોરણ 9 અને 10માં, ત્યારે તમારે આની વિશે આખા છંદ જે છે એ ભણવાના આવે છે, બરાબર છે. તો આ ગુરુ રેખા જે છે એનો ઉપયોગ ક્યાં થાય છે? તો ચાલો એ પણ સમજીએ. લઘુ રેખાથી થોડી મોટી આડી રેખા જે છે એનો ઉપયોગ આ હેતુથી કરવામાં આવતો હોય છે. કયા હેતુ? તો કે અન્ન, જળ અને વાયુ આ ત્રણ આવશ્યક છે. ચાલો એ ઉદાહરણ એક સમજીએ. અન્ન, જળ, વાયુ આ ત્રણ આવશ્યક છે. આની વિના કોઈને ચાલશે બેટા? નહીં ચાલે, બરાબર છે. અન્ન, જળ, વાયુ આ ત્રણ છે એ આવશ્યક છે, ખૂબ જરૂરી છે આપણા જીવન માટે. તો હવે જ્યારે અન્ન, જળ અને વાયુ આવા ત્રણ શબ્દો લખીએ છીએ ત્યાર પછી આપણે આ ગુરુ રેખા જે છે એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. ત્યાર પછી છે કે અન્ન, વસ્ત્ર અને ઘર આ ત્રણ જીવનની આવશ્યકતાઓ છે, બરાબર. અન્ન, વસ્ત્ર અને ઘર એની વિના પણ કોઈને ચાલી શકે નહીં. આ પણ ત્રણ જે છે એ આપણી ખૂબ જરૂરી એવી આવશ્યકતાઓ છે. ત્યાર પછીનું છે સિંગલ અવતરણ ચિહ્ન, ડબલ અવતરણ ચિહ્ન. એ ક્યાં આવે છે, કેવી રીતે લખાય છે એ આપણે સમજીએ. ચાલો અવતરણ ચિહ્ન 9 નંબરનું આપણે કરીશું. અવતરણ ચિહ્ન કોઈ વ્યક્તિઓ હોય મહાન, બરાબર છે, એમના વિશે જ્યારે બોલવામાં આવેલી હોય, એમના વિશે કોઈ વાત રજૂ કરવામાં આવી હોય તો આપણે આ અવતરણ ચિહ્નો જે છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જુઓ, હવે આપણે એક જ અવતરણ ચિહ્નમાં આપણે બંનેનો ઉપયોગ કરી નાખીએ છીએ, બરાબર. ચાલો, તો આ જે મેં પેલું લખ્યું છે એને આપણે શું કહીશું? અવતરણ ચિહ્ન તો કહેશું જ તે, પરંતુ એને કેવું કહેશું? સિંગલ અવતરણ ચિહ્ન કહેશું, બરાબર છે. અને જ્યારે આપણે બે અવતરણ ચિહ્નો આવા કરેલા છે એને આપણે શું કહેશું? તો કે ડબલ અવતરણ ચિહ્ન કહેશું, બરાબર છે. આપણે અંગ્રેજીમાં એપોસ્ટ્રોફી એસ કહીએ છીએ, ખબર છે, યાદ છે ને બધાને? તો વાંધો નહીં. ચાલો, તો હવે આપણે અવતરણ ચિહ્ન છે એ સિંગલ અવતરણ ચિહ્ન ક્યાં મુકાય છે અને ડબલ ક્યાં મુકાય છે એની વિશે પણ થોડી માહિતી જે છે એ મેળવી લઈએ. તો કોઈના બોલેલા શબ્દો છે કે કોઈની કહેલી વાત છે, જો એને તેના જ શબ્દોમાં રજૂ કરવી હોય તો અવતરણ ચિહ્ન જે છે એના વડે બતાવવામાં આવે છે. હવે આપણે એમ કહીએ કે ગાંધીજી કહે છે કે માનવી નહીં પણ એનું ખરાબ આચરણ જ નિંદા ગણવી જોઈએ. જો ગાંધીજીએ શું કીધું છે કે આ માનવી નહીં પરંતુ એનું ખરાબ જે આચરણ જે છે ને એને આપણે નિંદા ગણવી જોઈએ. કોઈ માણસ ખરાબ છે જ નહીં, પણ એ જે આચરણ કરી રહ્યો છે એ એની માટે નિંદા સમાન છે, બરાબર.
તો ગાંધીજીએ કહેલી વાત છે એના જ શબ્દોમાં આપણે એને કહેવી છે તો ત્યારે આપણે આ અવતરણ ચિહ્નો જે છે એનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે કોઈ સ્વામી વિવેકાનંદ છે, બરાબર, કોઈ સુભાષચંદ્ર બોઝ છે, કોઈ પણ મહાન વ્યક્તિ છે કે કોઈ ભી વ્યક્તિ હોઈ શકે છે એ જગ્યાએ, તો એ વ્યક્તિની વાત એના જ શબ્દોમાં આપણે રજૂ કરવી હોય તો ત્યારે આપણે આ અવતરણ ચિહ્નો જે છે એનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે આપણા પિતાજીની વાત લઈએ કે મારા પિતાશ્રીએ મને કહ્યું કે જા ઝડપથી જઈ અને ખાંડ લઈ આવ. શું છે કે મારા જ પિતાજીએ મને કહ્યું કે જા ઝડપથી જઈ અને ખાંડ લઈ આવ. તો પિતાશ્રીએ કહ્યું, પછી આપણે મૂકીશું અલ્પવિરામ, જા ઝડપથી જઈને ખાંડ લઈ આવ. તો ત્યાં આપણે પિતાની વાત કરીએ છીએ તો ત્યાં આપણે મૂકીશું અવતરણ ચિહ્ન. બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ 10 નંબરનું જે છે એ લોપ ચિહ્ન. બરાબર છે. ચાલો હવે 10 નંબરનું આપણે જોઈએ છીએ લોપ ચિહ્ન. લોપ ચિહ્ન જે છે એ પણ ખૂબ અગત્યનું વિરામ ચિહ્ન છે. બરાબર છે. આનો પણ ઉપયોગ આપણે અવારનવાર કરતા હોઈએ છીએ અને ખાસ બેટા આપણે યાદ રાખવાનું કે લોપ ચિહ્ન જે છે ક્યાં વપરાય છે અને કેવી રીતે મૂકવામાં આવે છે. હવે જુઓ તો કે શબ્દમાં કોઈ અક્ષરનો લોપ થયો હોય ત્યારે આ ચિહ્ન જે છે એ મૂકવામાં આવતું હોય છે. મોટે ભાગે તો કાવ્યોમાં તે વપરાય છે. કોઈ પણ કાવ્ય હોય ત્યાં આ લોપ ચિહ્ન જે છે એનો ઉપયોગ કરીએ છીએ. અથવા તો મોટા ભાગે એવું પણ બને છે કે જ્યાં હ શબ્દ આવતો હોય ને હ એની જગ્યાએ આ લોપ ચિહ્ન જે છે એ વપરાતું હોય છે. હવે જુઓ આપણે મહાત્મા એમ કીધું, બરાબર છે, આવી રીતે લખાયેલો હોય છે અને પછી ત્યાં છે ને આવું નાનું એવું આમ લોપ ચિહ્ન હોય છે. તો ખરેખર અહીંયા આ મહાત્માની જગ્યાએ આપણે કયો શબ્દ બોલવાનો હોય છે? ચાલો તો વિચારો તો જોઈએ છે. મહાત્મા આપણે કોઈને કહીશું પણ શું બોલીશું ત્યાં આપણે? મહાત્મા આવું બોલીશું ને. તો આ મહાત્મા આખો શબ્દ જે છે એ થયો. બરાબર. તો અહીંયા આપણે આ લોપ ચિહ્નની જગ્યાએ એક શબ્દનો લોપ થયો છે. એક શબ્દ જ રહી ગયો છે. આનો લોપ થયો હતો, હનો લોપ થયો છે. તો ત્યાં આપણે આ હ મૂક્યો એટલે આખો શબ્દ બન્યો મહાત્મા. બરાબર છે. તો જે જગ્યાએ આવી રીતે કોઈ પણ શબ્દનો લોપ થાય છે ત્યારે આપણે આવું લોપ ચિહ્ન જે છે એ મૂકતા હોઈએ છીએ. બરાબર. હવે બીજું એક ઉદાહરણ જોઈએ. જો મેં નહોતું કહ્યું, જુઓ મેં નહોતું કહ્યું. હવે આ એક શબ્દ આપણે લીધો. ચાલો હવે અહીંયા નહોતું આપણે કઈ આવું થોડું બોલવાના છીએ. બરાબર. નહોતું એવું શબ્દ વાપરવાના છીએ આપણે. અહીંયા પણ એક કઈ લોપ થતો હોય એવું આપણને લાગે છે. તો જો અહીંયા આ મૂકેલું છે તો આપણે કે શું લખીશું? મેં નહોતું કહ્યું. બરાબર. નહોતું. હવે અહીંયા પણ હનો લોપ થયો છે તો આપણે અહીંયા પણ હ મૂક્યો છે. બરાબર છે. એટલે જે જગ્યાએ શબ્દનો લોપ થાય છે ત્યાં આવો લોપ ચિહ્ન જે છે મૂકવાનું હોય છે. બરાબર છે. તમે તો બેટા ઘણા બધા નાના છો. તમે જ્યારે 9મા 10મામાં આવશો ત્યારે આના વિશે આપણે સવિસ્તાર જે છે એ માહિતી મેળવીશું. અત્યારે તો આપણી માટે આટલું જ ઘણું છે. બરાબર છે. ત્યાર પછીનું છે કૌંસ. કૌંસ જે છે એ ક્યાં મૂકવામાં આવે છે? આપણે ગણિતની અંદર બેટા આવે છે ને ભણવાના કૌંસ. લઘુ કૌંસ, છગડીયો કૌંસ, બરાબર છે, ગુરુ કૌંસ. આ બધા કૌંસ જે છે એ પણ ભણવાના આવતા હોય છે. તો એ કૌંસ વિશે પણ આપણે માહિતી મેળવી લઈએ. ચાલો તો 11 નંબરનું છે લઘુ કૌંસ. હવે આપણને વિચાર આવે કે લઘુ કૌંસ જે છે એ કેવી રીતે બનતો હશે, એનો ઉપયોગ ક્યાં થતો હશે. બરાબર છે. તો આ લઘુ કૌંસ જે છે એને આપણે નાનો એવો જે કૌંસ કહીએ છીએ ને, નાનો કૌંસ પણ આને આપણે કહી શકીએ. બરાબર છે. ગણિતની અંદર બેટા ખાસ આ ભણવાનું આવે આપણે નાનો કૌંસ, મોટો કૌંસ ને છગડીયો કૌંસ. તો આ ત્રણેય કૌંસ વિશે જે છે એ પણ માહિતી આપણે થોડી તો મેળવવી જ જોઈએ. જુઓ તો એ ક્યાં વપરાય છે? તો કે વાક્યમાં સ્પષ્ટતા દર્શાવતું હોય, સંદર્ભ સૂચવતું હોય, ટીકા ટિપ્પણ કે નોંધ પણ કરાવતું હોય અને એ આપેલું અનુવાદ કે પર્યાયરૂપ લખાણ તેમજ કૃતિનું લખાણ હોય તો ત્યાં આ જે છે લઘુ કૌંસ એ મૂકવામાં આવતું હોય છે. બરાબર. હવે આપણે એનું પણ એક ઉદાહરણ સમજીએ. ચાલો તો કે મારો હંસલો આત્માનો નાનો અને દેવળ શરીર જૂનું તો થયું. બરાબર છે. મારો હંસલો નાનો અને આત્માનો દેવળ તો શરીર જૂનું થયું. તો હવે શરીર શબ્દ જે છે ત્યાં આપણે આ નાનકડો એવો આ લઘુ કૌંસ જે છે એનો ઉપયોગ કરીએ છીએ. ખાસ બેટા આપણે ગણિતમાં ભણવાનું આવે છે. બરાબર છે. તો ખાસ એ પણ તમારે સમજવાનું છે. ત્યાર પછીનું આવે છે 12 નંબરનું છે એ ગુરુ કૌંસ. ચાલો કયું છે હવે? ગુરુ કૌંસ 12 નંબરનું. ગુરુ એટલે
મોટું, બરાબર ને? લઘુ એટલે નાનું, આ નાનો કૌંસ હતો. હવે આપણે જોઈએ ગુરુ કૌંસ. ગુરુ એટલે મોટો. તો હવે આપણે મોટા કૌંસ વિશે માહિતી મેળવવાની છે. આને આપણે કહીએ મોટો કૌંસ, બરાબર ને? જ્યારે કૌંસનું આખું ચેપ્ટર જ ભણવાનું આવતું પહેલા જે ગણિત જે છે, બરાબર છે? ગણિતની અંદર આપણે આ કૌંસ વિશે આખું ચેપ્ટર ભણવાનું આવતું હતું. એમાં છે લઘુ કૌંસ, ગુરુ કૌંસ અને છગડીયો કૌંસ. સૌપ્રથમ નાનો કૌંસ છૂટો પડે એટલે લઘુ કૌંસ, ત્યાર પછી ગુરુ કૌંસ અને પછી છેલ્લે પડતો છગડીયો કૌંસ. તો આ કૌંસ વિશે પણ માહિતી મેળવાય, બરાબર? ત્યાર પછીનું જે છે 13 નંબરનું જે છે એ છે છગડીયો કૌંસ, બરાબર છે? 13 નંબરનું કયું છે? છગડીયો કૌંસ. છગડીયો કૌંસ એટલે શું? તો કે છગડો કરવાનો. એવી રીતે? તો કે હા ભાઈ, હો, છગડો નહીં કરતા હો કોઈ. જોજો અહીંયા હું જે નિશાની કરું ને એ નિશાની તમારે કરવાની છે છગડીયો કૌંસની. આવી રીતે જે કરીએ નિશાની એને છગડીયો કૌંસ કહેવામાં આવે છે, બરાબર છે? ત્યાર પછી જે છે એ છે ખંડવર્ણ ચિહ્ન. 14મું જે છે એ છે ખંડવર્ણ ચિહ્ન. ખંડવર્ણ ચિહ્ન, બરાબર છે? આ ખંડવર્ણ ચિહ્ન જે છે એનો પણ તમારે ઉપયોગ જે છે એ આપણી ચોપડી છે કે મીન્સ કે પાઠ્યપુસ્તક જે છે એની અંદર આપણે થતો જોયેલો પણ છે. આવી રીતે 3-3 ટપકાઓ આપેલા હોય. તમે જોજો, આને આપણે ટપકું નથી કહેવાતું. આપણે શું બોલીએ છીએ? આને ખરેખર ટપકું કહીએ છીએ કે મિસ આ 3 ટપકા આપેલા છે ઈ એવો પ્રશ્ન આપણે પૂછીએ. પણ ખરેખર એને આપણે 3 ટપકા ન કહેવાય, એને કહેવાય ખંડવર્ણ ચિહ્ન. આ એક વિરામ ચિહ્ન જ છે, બરાબર છે? તો આ જે છે ખંડવર્ણ ચિહ્ન એ ક્યાં મૂકવામાં આવે છે? તો કે કોઈ શબ્દ કે વાક્ય તૂટતું બતાવાતું હોય અથવા તો બિનજરૂરી વાક્યખંડનો લોપ દર્શાવાતો હોય ત્યારે આ ચિહ્નો જે છે એ મૂકવામાં આવે છે. 3 ટપકા, બરાબર છે? આપણે 3 ટપકા લીધા છે. જુઓ બેટા, બધાને બોર્ડ પર દેખાય છે ને કે 3 ટપકા લીધેલા છે. તો એ છે આપણા ખંડવર્ણ ચિહ્ન, બરાબર છે? તો હવે ત્યાર પછી આ હતા આપણા મુખ્ય 14 વિરામ ચિહ્નો, બરાબર છે? આ મુખ્ય 14 વિરામ ચિહ્નો પછી જે આવે છે એ કાકપદ ધ્વનિ. તો એની પણ તમને થોડીક સામાન્ય એવી માહિતી આપી દઉં છું કે એ પણ ક્યાં મૂકવામાં આવે છે, બરાબર છે? આ આપણા મુખ્ય છે 14. હવે આપણે જોઈએ છીએ કાકપદ ધ્વનિ, બરાબર? તમારે આવી રીતે તીરની નિશાની કરીને જ એ લખવાનું રહેશે, બરાબર છે? કાકપદ ઘોડી જે છે એની નિશાની કેવી રીતે થાય છે એ પણ તમારે શીખવાનું છે. તો આવી રીતે જે છે ઊંધું આ કાકપદ ઘોડીની નિશાની છે. આ 14 પહેલા તમારે સળંગ બેટા નીચે લખવાના છે. જો એક પાનામાં ન સમાય તો બીજા પાનામાં લખવાના છે, બરાબર છે ને? એ લખાઈ જાય પછી 2 લીટી છોડી અને પછી આજે આપણે તીરની નિશાની કરીને જે લખાવું છું એ તમારે લખવાનું છે, બરાબર? આ કાકપદ ઘોડી જે છે એનો ઉપયોગ મેં તમને પહેલા જ કીધો કે ક્યાં મૂકવામાં આવે છે. તો કે વાક્યમાં કોઈ શબ્દ લખવાનો રહી ગયો છે તો એ શબ્દ પૂર્ણ કરવા માટે થઈને આપણે કાકપદ ઘોડી જે છે એનો ઉપયોગ કરીએ છીએ. બનતા સુધી આપણે પાઠ્યપુસ્તકમાં પણ આનો ઉલ્લેખ નથી કરતા હોતા અને આપણે જ્યારે લખીએ છીએ ત્યારે પણ આનો ઉપયોગ કરતા હોતા નથી. આપણે શું કરીએ? એની ઉપર આમ ઘાટું એવું ગોળ ચક્ર કરી નાખીએ, ઘૂંટી નાખીએ આખું કુંડાળું, બરાબર ને? અને પછી પાછો આપણે શબ્દ લખીએ. પણ ખરેખર આપણે એવું ન કરવું હોય તો એ શબ્દ લખાઈ ગયો છે તો થોડીક આપણે વચ્ચે જગ્યા મૂકી છે તો ત્યાં કાકપદ ઘોડીની નિશાની કરી અને અહીં આપણે એ શબ્દ લખી શકીએ છીએ, જેથી કરીને આપણું લખાણ ચોખ્ખું રહે. ત્યાર પછીનું છે ફૂદડી. આપણે એમ કહીએ છીએ કે ફૂદડી, બરાબર છે ને? એ ફૂદડી કેવી રીતે હોય છે તો એ પણ આપણે શીખી લઈએ. ચાલો, એ ફૂદડી કોને કહેવાય છે, એ કેમ મૂકવામાં આવે છે એની પણ આપણે વાત કરીએ. આવી રીતે આપણે ફૂદડી કહીએ છીએ, બરાબર? તો આ ફૂદડી ક્યાં મૂકવામાં આવે છે તો કે લખાણમાં કોઈ ભાગ લખવાનો રહી ગયો હોય અથવા પાછળથી ઉમેરવાનું જરૂરી જણાયું હોય તો જ્યાં તે ઉમેરવાનો હોય એ જગ્યાએ આપણે આ ફૂદડી જે છે એની નિશાની કરતા હોઈએ છીએ, બરાબર છે? તો આ ફૂદડીનો ઉપયોગ પણ આપણે શીખી ગયા છીએ. એવા અભ્યાસ દ્વારા જે પડે તે સાચા સંસ્કાર. હવે દાખલા તરીકે આપણે બધી વાત પૂરી કરી દીધી, પછી આપણને એવું લાગ્યું કે મારે એક વાક્ય કેવું છે તો હું એ વાક્ય બોલી કે એવા અભ્યાસ દ્વારા આ સંસ્કારની વાત થાય છે તો ત્યાં હું આવી રીતે ફૂદડી કરી અને પછી હું લખી શકું છું, બરાબર છે? તો કોઈ પણ વસ્તુની નોંધ હોય છે તો ત્યાં આપણે પણ એ ફૂદડી કરી શકીએ છીએ. હવે આપણે જે છે જુઓ બેટા, આ હિન્દી અને ગુજરાતી જે છે ને એ બંને ભાષાઓમાં વિરામ ચિહ્નો જે છે એ માત્ર પૂર્ણ વિરામમાં જ ફેરફાર થાય છે, બરાબર? તમને ખબર જ છે કે પૂર્ણ વિરામ હિન્દીમાં કેવી રીતે કરવામાં આવે છે,
ગુજરાતીમાં તો આપણે શીખી જ ગયા છીએ. તો આ જે હતા આપણા વિરામ ચિહ્નો હતા. બાકીના બધા જ સંકેતો જે છે એ બધા સંકેતો એ બંને ભાષામાં એક જ સરખા છે. બરાબર છે ને? જ્યારે હિન્દીમાં આવી રીતે પાય લગાડવામાં આવે છે વાક્ય પૂરું થાય ત્યારે, ખબર છે ને બેટા તમને બધાને? આવી રીતે પાય મૂકવામાં આવતી હોય છે. હિન્દીમાં એને પૂર્ણ વિરામ કહેવામાં આવે, પણ ખરેખર એને શું કહેવાય છે? પાય કહેવાય છે. આપણે ત્યાર પછીનું એક જોઈએ બિંદી. બિંદી વિશે પણ થોડીક માહિતી મેળવી લઈએ. જુઓ, જ્યારે ગુજરાતીમાં માત્ર એક બિંદી લગાડવામાં આવે છે, બિંદી એટલે કે આવું પૂર્ણ વિરામ, એને પણ બિંદી સ્વરૂપે પણ લખી શકાય છે, દર્શાવી શકાય છે. તો ચાલો બાળ દોસ્તો, હવે હું આશા રાખું છું કે આપ સૌ આ વિરામ ચિહ્નો જે છે ખૂબ સરસ રીતે સમજી ચૂક્યા હશો. તમારું વ્યાકરણ જે છે એ ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ ખૂબ સરસ રીતે તમે લખી શકો. વાક્યની અંદર કયું ક્યાં વિરામ ચિહ્ન મૂકવું એનો ઉપયોગ પણ તમે સરસ રીતે આજે સમજી ગયા હશો એવી આશા સાથે ફરી પાછો એક વખત આપણે આ 14 વિરામ ચિહ્નો જે છે એકવાર જોઈ લઈએ. ચાલો, પૂર્ણ વિરામ જે છે એને આવી રીતે દર્શાવવામાં આવે છે. ખાસ બેટા યાદ રાખવું કે વાક્ય પૂર્ણ થાય છે, વાક્ય પૂર્ણ થઈ અને અંતે આ પૂર્ણ વિરામ જે છે એ મૂકવામાં આવે છે. ત્યાર પછીનું છે અલ્પ વિરામ, કે કોઈ અધૂરી વાત રહી ગઈ છે, વાક્ય પૂરેપૂરું નથી પણ થોડુંક ક્યાંક આપણે અટકવાનું છે, તો ત્યાં આપણે આ અલ્પ વિરામનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછીનું છે અર્ધ વિરામ ચિહ્ન, કે જે ઉપર પૂર્ણ વિરામ અને નીચે અલ્પ વિરામની નિશાની દર્શાવેલી છે. ત્યાર પછી છે ગુરુ વિરામ, કે કોઈ એક વ્યક્તિ છે એ જ વ્યક્તિની વાત એના જ શબ્દોમાં આપણે રજૂ કરવી છે તો આપણે એને ગુરુ વિરામ કહીએ છીએ. ત્યાર પછી 5 નંબરનું છે પ્રશ્નાર્થ ચિહ્ન, છે કે કોઈ પ્રશ્નનો ભાવ સૂચવતું વાક્ય હોય કે વાત હોય ત્યારે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીએ છીએ. ત્યાર પછીનું 6 નંબરનું છે ઉદ્ગાર ચિહ્ન, કે કોઈ વખાણની વાત હોય એટલે કે પ્રશંસાની વાત હોય, કોઈ ધિક્કારની વાત હોય, કોઈ ક્રોધની કે આશ્ચર્યની વાત હોય, નવાઈની વાત હોય બેટા, ત્યારે આપણે આ ઉદ્ગાર ચિહ્ન જે છે એ મૂકતા હોઈએ છીએ. ત્યાર પછીનું છે લઘુરેખા, કોઈ શબ્દ અધૂરો રહી ગયો છે તો એ શબ્દ પૂરો કરવા માટે આપણે લઘુરેખાનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછીનું છે ગુરુ રેખા. ત્યાર પછી 9 નંબરનું જે છે અવતરણ ચિહ્ન, છે કોઈ મહાન વ્યક્તિની વાત છે કે કોઈ આપણા પિતાની વાત છે કે કોઈ વ્યક્તિની વાત છે તો એના જ શબ્દોમાં આપણે રજૂ કરીએ તો એને પણ અવતરણ ચિહ્ન તરીકે ઓળખી શકીએ છીએ. ત્યાર પછીનું લોપ ચિહ્ન, કોઈ પણ શબ્દ છે, શબ્દની અંદર કોઈ પણ એક શબ્દનો લોપ થાય છે તો ત્યાં આપણે એને લોપ ચિહ્ન તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી લઘુ કૌંસ, ગુરુ કૌંસ અને છગડીયો કૌંસ છે બેટા. અને છેલ્લું 14મું છે ખંડ વર્ણન ચિહ્ન, જે 3-3 સ્વરૂપે આપણે અહીં દર્શાવેલું છે. આ 14 હતા આપણા મુખ્ય વિરામ ચિહ્નો. ત્યાર પછી 2 સામાન્ય એવી માહિતી છે, ત્યાં કાકપદ ઘોડી અને ફૂદડી. બરાબર? તો હું આશા રાખું છું કે આ 14 વિરામ ચિહ્નો બેટા તમે સરસ રીતે સમજશો અને સાથે સાથે લખી અને તૈયાર પણ કરજો. આ વિરામ ચિહ્નો જે છે તમારે આગળના દરેક ધોરણમાં કામ લાગવાના છે. એ સાથે જ આજનો આપણો આ લેક્ચર જે છે એ પૂર્ણ કરો. આ વિરામ ચિહ્નનો જે ટોપિક જે છે આ ટોપિક તમારે તમારી વ્યાકરણ નોટમાં લખવાનો છે. બરાબર છે? આપણે દ્વિતીય સત્રનો અભ્યાસક્રમ શરૂ કરી દીધો છે, તો દ્વિતીય સત્ર માટે તમારે તમારી નવી નોટ બનાવવાની છે વ્યાકરણની. અને તમને બેટા ખ્યાલ જ છે કે આપણે સૌપ્રથમ નામ, ધોરણ, વિષય, વર્ગ બધું લખી અને પછી આપણે અનુક્રમણિકા બનાવીએ છીએ. એ અનુક્રમણિકા બનાવાઈ ગયા પછી આપણે નવા પાનાથી આપણો નવો ટોપિક જે છે ટોપિક નંબર 1 વિરામ ચિહ્નો એની શરૂઆત કરવાની છે. એ સાથે જ આજનો આ લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આવજો.